વર્ષ 2002 આ વર્ષ નામ પડે એટલે પહેલા યાદ આવે ગોધરાનું એ કાંડ, જે સૌને ખબર છે અને હજી સુધી કોઈ ભૂલી નથી શક્યું. અને જેમણે પોતાની નજરી આંખે એ કાંડ જોયું છે, એ ઘટના જોઈ છે, તે પણ હજી ભૂલી નથી શકતા. એમના પર એક સ્ટોરી બની છે અને નામ આપવામાં આવ્યું છે ધ સાબરમતી રિપોર્ટ. વિક્રાંત મેસી અભિનીત ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ ગઈકાલે 15 નવેમ્બરના રોજ થિયેટરમાં રિલીઝ થઈ છે અને આજે છે 16 નવેમ્બર એટલે કે પ્રેસ ડે. અને 15 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થઈ છે અને આ ફિલ્મમાં પત્રકારનો ખૂબ મોટો ભાગ છે, ભૂમિકા છે. ફિલ્મમાં વિક્રાંત મેસી સિવાય રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. ધીરજ સરના દ્વારા નિર્દેશિત મૂવી ધ સાબરમતી રિપોર્ટનું પહેલા દિવસનું બોક્સ ઓફિસનું કલેક્શન જાણીએ તો બાલાજી મોશન પિક્ચર્સ હેઠળ એકતા કપૂર દ્વારા બેંકરોલ કરાયેલા સાબરમતી રિપોર્ટ તેના પ્રથમ દિવસે 1.25 કરોડથી 1.30 કરોડની ચોખ્ખી કમાણી કરીને બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી હતી. જોકે તે પ્રોત્સાહક શરૂઆત નથી. આવી ફિલ્મો અઠવાડિયાના દિવસોમાં હોલ્ડ અને લાંબા સમય પર વધુ આધાર રાખે છે. સારી વાત એ છે કે વિક્રાંત મેસી સ્ટારર ફિલ્મની બોક્સ ઓફિસ પર 2 અઠવાડિયા સુધી કોઈ મોટી સ્પર્ધા નથી. જોકે તમિલ મૂવી કંગવા અને હોલીવુડની મૂવી ગ્લેડિયર 2 પણ આ વીકેન્ડમાં જ રજૂ કરવામાં આવી હતી. ત્રણેય એક સાથે અસ્તિત્વ ધરાવે છે કારણ કે તેમાંથી દરેક પ્રત્યેકોનો વિવિધ સેગમેન્ટોને પૂરી પણ કરે છે. પરંતુ ધ સાબરમતી રિપોર્ટ ગોધરા ટ્રેન સળગાવવાની વાસ્તવિકતા ઘટના 2002ની છે. તેમાં વિલંબ, આંતરિક તકરાર એ પણ સામેલ છે અને ફિલ્મનો એક સારો હિસ્સો ફરીથી શૂટ કરવામાં આવ્યો છે, જેથી મોટી મુશ્કેલીનો સામનો કર્યા વિના સેન્ટરની પરમિશન મળી શકે છે. સમર કુમાર વિક્રમ મેસી હિન્દી મૂવી રિપોર્ટર છે. શ્લોકા બરખાસિંહ છે, તેની એક ગર્લફ્રેન્ડ છે. સમરને એક મોટી ટેલિવિઝન કંપની EBT ન્યૂઝમાં કેમેરામેન તરીકેની કામ કરવાની અને ખૂબ જ પ્રખ્યાત ન્યૂઝ એન્કર મણિકા રાજ પુરોહિત એટલે કે રિદ્ધિ ડોગરાની નિકટમાં રહેવાની આજીવન તક મળે છે. મણિકાને સમર 2002ની સાબરમતી એક્સપ્રેસ ટ્રેન સળગવાની દુર્ઘટનાને આવરી લેવા ગુજરાતના ગોધરા જાય છે. સમર આશ્ચર્યચકિત થાય છે કે કેવી રીતે માણિકા ગોધરા ઘટનાના સમગ્ર વર્ણનને બદલી નાખે છે. ગોધરાકાંડમાં ઘાયલ થયેલા લોકોની ભયાનકતા પર પ્રકાશ પાડતો સમરનો સ્વતંત્ર હિન્દી રિપોર્ટ ઘટના સ્થળે બનાવ્યો હતો. તેને સમાચાર કંપનીએ રદિયો આપ્યો ને કારણ કે તે તેમને સારી રીતે સેવા આપતો નથી. સમર ગુપ્ત રીતે વિડીયો આર્કાઇવ્સને તેનો રિપોર્ટ સાચવી રાખવા અને EBT ન્યૂઝના રિપોર્ટરને આપવા કહે છે, જે ખરેખર સત્ય બહાર લાવવા માંગે છે. સમરને તેની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અને તેની નબળી પ્રતિષ્ઠિતિને કારણે તેને કોઈ પણ મીડિયા કંપનીએ નોકરી પર રાખ્યો નથી અને ટકાવી રાખવા માટે તેણે વિચિત્ર ડબિંગ જોબ્સ લેવી પડી. પત્રકારત્વ પ્રત્યેનું તેમનું આદર સર્વકાલીન નીચું છે. ગોધરાની ઘટનાના 5 વર્ષ બાદ EBT ન્યૂઝના ઉભરતા પત્રકાર અમૃતા ગિલ રાશિ ખન્નાએ સાબરમતી પરના અહેવાલની ફરી મુલાકાત કરવાની તક મળે છે અને તેને સમરનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો, જે જોઈને તે ખરેખર ચોંકી ગઈ. તે સમર સુધી પહોંચે છે. પત્રકારત્વ પ્રત્યેની નફરતને કારણે સમર પોતાની જાતને ખૂબ જ વિચિત્ર સ્થિતિમાં શોધે છે, પરંતુ સત્ય બહાર લાવવાની તેની વિનંતી છે તે પણ જાણતો નથી કે અમૃતા ખરેખર તેની પડખે છે કે હજુ પણ મનિકાને પ્રેમ કરી રહ્યો છે, જે તેની પત્રકારત્વની પ્રેરણા છે. કોઈ પણ સત્ય ઘટના પણ આધારિત ફિલ્મ બનાવવા આવે છે. તે ફિલ્મ રિલીઝ વખતે લોકો સુધી પહોંચતી નથી, પણ થોડા સમય બાદ જ્યારે તે ફિલ્મ OTT પ્લેટફોર્મ પર આવે છે ત્યારે લોકોના દિલ દિમાગ બંને હલાવી દેશે. તે જ પ્રકારે ધ સાબરમતી રિપોર્ટ એ બોક્સ ઓફિસ પર ધીમી શરૂઆત કરી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ રિલીઝના 1 દિવસ પહેલા શરૂ થઈ ગયું હતું, પરંતુ તેની રિલીઝ પછી વિક્રાંત મેસીની ફિલ્મે ભારતમાં કુલ 1.15 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ગુજરાતમાં ઘટના બની ત્યારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા. માર્ચ 2002 તેમણે ગોધરા ઘટનાની તપાસ માટે નાણાવટી શાહ કમિટીની રચના કરી. હાઈકોર્ટના નેતૃત્વ ન્યાયાધીશ KG શાહ અને સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ GT નાણાવટી તેમના સભ્યો બનાવ્યા. 5 સપ્ટેમ્બરે 2008માં
તેમના અહેવાલોનો પ્રથમ ભાગ રજૂ કર્યો હતો, જેમાં ગોધરાની ઘટનાને સુનિયોજિત કાવતરું ગણાવ્યું તેમજ નરેન્દ્ર મોદી તેમના મંત્રીઓને વરિષ્ઠ અધિકારીઓને ક્લીન ચીટ આપવામાં આવી હતી. જસ્ટિસ કે.જી. શાહનું 2009માં અવસાન થયું, જે પછી ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ અક્ષય મહેતા તેમના સભ્ય બન્યા અને પછી કમિશનનું નામ નાણાવટી મહેતા કમિશન થયું હતું. કમિશને તેમના રિપોર્ટમાં બીજો ભાગ ડિસેમ્બર 2019માં રજૂ કર્યો હતો અને આમાં પણ રિપોર્ટના પહેલા ભાગમાં જે કહેવામાં આવ્યું હતું તેનું પુનરાવર્તન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. જો તમે આ ફિલ્મ જોઈને આવ્યા હોય તો પછી તમારા રિવ્યુ પણ લેવા ખૂબ જરૂરી છે કે તમને આ મૂવી કેવું લાગ્યું, અને સત્ય ઘટના પર આધારિત આ મૂવી કે જેમાં પત્રકારત્વનો ખૂબ મોટો ભાગ છે અને ભૂમિકા ભજવી છે, એ વિશે તમારું શું કહેવું છે અને આ મૂવી વિશે તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.